જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, રાધે રાધે. જો અમે લોકો હવે સવારે દ્વારકાધીશના દર્શન કરી લીધા છે અને હોટેલે આવી ગયા છીએ અને ફટાફટ બધા લોકો ફ્રેશ થઈ ગયા અને જે લોકો ફ્રેશ થઈ ગયા છે એ સૂઈ ગયા છે, આરામ કરે છે. અને અમે લોકો તો ફટાફટ તૈયાર જ થવા લાગ્યા હતા, કારણ કે તરત જ આપણે પછી પાછું બારે દ્વારકા દર્શન કરવા માટે નીકળવાનું હતું. એટલે અમે લોકો જોતા કેવા નીકળી ગયા છે અને ઘણા લોકો સૂતા છે. મને એમ થતું હતું હું સૂઈ જાઉં, પણ હવે નીકળવાનું હતું એટલે પછી રાત્રે આરામ કરશું. પણ જો કેવા બધા ઢેરી થઈ ગયા છો. અને આ અમારો એક જો ઠેડુડિયો હતો, આદિ કરી નામ છે, આપણે એનો મુંડનનો વ્લોગ જોયો હતો તમે. બહુ બાપા ઠેડિયો તોફાની, ક્યાંય શક ન કર્યો. તો અમે લોકો હવે નાગેશ્વર જવા માટે નીકળી ગયા છીએ. અને જો બધા અત્યારે કેવા મસ્ત ફ્રેશ દેખાય છે ને બધાના ચહેરા જો એકદમ. અને થોડી વાર પછી જોજો બધા લોકો તડકામાં ડામા. મધુમાસી અરવિંદ માસા અહીંયા વચ્ચે કોણ બેઠું છે? કિંજલ. તમે લોકો આવો છો કે નહીં? વિપુલ મામા, વિપુલ મામા તું બસ. તો અમે લોકો નાગેશ્વર પહોંચી ગયા છીએ અને જો સામે મંદિર છે અને મહાદેવની મસ્ત મૂર્તિ દેખાય છે. જો આમ એમ થાય કે સામે જ બેઠા છે મહાદેવ ને મંદિર છે. અને તડકો એટલો છે અને ટ્રાફિક પણ જબરું છે. આમ જો કેટલું પાર્કિંગ એરિયા ફૂલ છે ટ્રાફિક. અને અમારે પાર્કિંગ બહુ દૂર મળ્યું છે એટલે ચાલીને બહુ જવું પડશે. તો હવે અમે આગળ અંદર જઈએ છીએ મંદિરમાં ને બતાવું છું તમને કેવી રીતના શું ટ્રાફિક છે. ને જો તમે જો આપણને એમ થાય કે તમે પરિક્રમા કરતા હોય ને એવું તમને અહેસાસ થશે કે આ પરિક્રમામાં આવ્યા કે શું, લાઇન બાય લાઇન. પણ ટ્રાફિકની ખબર નથી પડતી, કારણ કે મસ્ત આયોજન છે કે કોઈને ટ્રાફિક જેવું કે ગળદ જેવું લાગે જ નહીં. અને જો બધાય મસ્ત એની રીતે નોર્મલી ચાલતા જાય છે ને એની રીતે ચાલ્યા જ જાય, ચાલ્યા જ જાય, ચાલ્યા જ જાય. આપણે ચાલ્યું જ જવાનું છે ઠેઠ લગી. તમને એમ થાય આપણે પરિક્રમા ના કરતા હોય, આમ જવાનું, આમ જવાનું, આમ જવાનું, આમ જવાનું, એવી રીતના ચાલુ જ રહેશે. પણ બહુ મજા આવે છે, કારણ કે અંદર એટલી ઠંડારક છે ને, બહાર તડકો એટલો છે. એટલે તડકાના લીધે એટલા કંટાળી ગયા હતા ને, છાંયણું આવ્યો ને તો એમ થાય હાશ માન આમ. પણ આમ જો પબ્લિક કેટલી છે આમ, પણ તમને ટ્રાફિક જેવું લાગશે જ નહીં. આમ જરાય તમને એમ નહીં થાય કે ગળદી છે. બધા શાંતિથી ચાલ્યા જાય છે અને મહાદેવનું નામ લેતા જાય છે. ટ્રાફિક ઉપર ટ્રાફિક છે. નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ. બધા ચાલ્યા જાય છે ધીમે ધીમે ધીમે. એનું વાતાવરણ પણ આયોજન તમે જો કેવું મસ્ત છે. બહુ મસ્ત છે.
આમ ગળદી જેવું ના લાગે. અને ઉપરથી એમાં ગરમીના ટાઈમે તો ગળદી જરાય ન ગમે, એટલે મજા આવે. જો બધા કેવા બેઠા છે, છાંયો છે ને એટલા. અને અમે લોકો ચાલ્યા જાય છે મંદિરની અંદર. તમને પહેલેથી છેલ્લે લગીનું બધું બતાવું છું, મંદિરનું આયોજન કઈ રીતે છે, ટ્રાફિક આધે. એટલે થોડોક બ્લોગ લાંબો થશે, પણ બધા લોકો જોજો, તમને આવશે મજા. થોડોક વધારે મોટો થઈ ગયો છે મારો બ્લોગ. અને જો આ મંદિર તમે જો કેવું મસ્ત છે, આખું લાખનું છે. અને અંદર એલાઉડ હશે તો મહાદેવના દર્શન પણ કરાવીશ, પણ અહીંયા તો અત્યારે બધા લોકોના હાથમાં ફોન છે, તો મેં થોડું જાજુ વિડીયો લઈ લીધો છે. તો તમે જો કેવું મસ્ત છે એકદમ. આમ એમ થાય બેઠા જ રહે, એટલું ઠંડુ વાતાવરણ છે. બહાર જેટલો તાપ છે ને, અંદર એટલી જ ઠંડારક હતી. પબ્લિક પણ ઘણું હતું. આમાં તમને દર્શન થાય તો જો, પણ અંદર છે ને અભિષેક ચાલુ છે. બધા લોકો જે આવતા હોય ને મહાદેવનો અભિષેક કરવા, એ લોકોને જો થાય તો દર્શન કરી લઈએ. ઝૂમ કરીને બતાવ્યું છે, તમે જોઈ લો. ઝૂમ કરું છું. જો થોડો જાજા એવા દર્શન થયા છે મહાદેવના. મહાદેવ સુધી ડાયરેક્ટ વાત બેઠા નંદુ મહારાજના કાનમાં બોલું છું મારા મનની વાત. તો મહાદેવ સુધી પહોંચાડી દેશે. બરાબર મહાદેવ. જો બહાર નીકળ્યા ને તો કેટલો તડકો છે. અંદર હતા ને એ જ સારા હતા એવું થાય. અને ઉપરથી મારા છે ને સેન્ડલ તૂટી ગયા છે, નવે નવા 10 ડગલાઈ નથી આવેલી ને સેન્ડલ તૂટી ગયા. અને આ ઉપરથી આ પાથરેલું છે ને એટલે વધારે સારું છે કે મારા અત્યારે પગ બળે છે તડકાના, અને ચાલવાનું થાય એટલે સારું લાગે છે. અને જો મંદિર છે, અને વિશાળ જગ્યા છે, એકદમ મોટી. આ જો મહાદેવની પાછળનો ભાગ છે, પાછળથી મૂર્તિ બહુ મોટી છે મહાદેવના મંદિરની. અને આમ જો આ ગાય માતા, હવે આટલામાં પાથરેલું નહોતું ને એમાં ગાય માતા વચ્ચે બેઠા છે. જો બબ્બે ગાય બેઠી છે. એમને બિચારાઓને તડકો લાગે ને, ગરમ લાગતું હશે તો પાથરેલામાં બેસી ગયા છે. હા, ફટાફટ પાથરેલું આવ્યું. મને તો પગ જેટલા ભરતા હતા ને, પાથરેલું આવે એટલે એમ થાય ઓલું કે ગોરને ગાડું મેલ્યું એના જેવી હાલત થઈ ગઈ. અને જો મહાદેવનું મૂર્તિ જો તમે કેવડી મોટી છે. જે લોકો આવી ગયા છે એને તો ખ્યાલ જ હશે, પણ જે લોકો નથી આવ્યા એ લોકો તમે દર્શન કરી લેજો અને આવજો નાગેશ્વર મહાદેવ મંદિરે. અને આખી એકદમ વિશાળ મૂર્તિ છે. હર હર મહાદેવ. બહુ જ ટ્રાફિક છે. અને અમે લોકો હવે ગોપી તળાવ આવી ગયા છે. ડાયરેક્ટ ત્યાંથી તમને વિડીયો બતાવું છું, કારણ કે રસ્તામાં ક્યાં અમને ટાઈમ મળ્યો નહોતો. ડાયરેક્ટ તડકાના લીધે ફટાફટ બેસી જ ગયા હતા, એટલે ડાયરેક્ટ ગોપી તળાવમાં આવીને બ્લોગ ચાલુ કર્યો છે. અને જો આ ગોપી તળાવ છે તો અમે લોકો દર્શન કરી લો. મસ્ત આ પહેલો ઘાટ છે, હજી આગળ પણ એનો બીજો ઘાટ છે, ત્યાં પણ આપણે હમણાં જાશું. અને બધા લોકો ત્યાં જે દાળિયા ને એવું બધું ખવડાવે છે. નીચે બતક ને એવું બધું હોય છે, અહીંયા માછલી ને બધું. ના જો મારા ભાઈઓ બધા શું કરે, ગાંડા કાઢે છે ને બે જણા. આ છે ગોપી તળાવ. ક્યાં છે? હા, એ કેરીનું ઝાડ છે, આંબા છે. આંબો છે, એમાં કેરીઓ છે કેટલી બધી. દેખાય તમને લોકોને? મસ્ત કેરી છે, બધી કેરી છે. અને આ છે ગોપી તળાવનો બીજો ઘાટ છે, જ્યાં લોકો આવે છે બધા લોકો. અને આ બતકો જો, અને ઘણા લોકો મમરા દાળિયા એવું બધું
ચણ નાખે છે. આપણે પણ થોડીક મુલાકાત લઈ આવીએ હવે. હું પણ મને એમ થયું લાવું પણ હાથ પગ બોડિયા બધા જાય છે. ચીકણું છે અહીંયા સેવા ને બધું છે. મેં કીધું લાવો હાથ પગ જરાક પલાળી લઈએ આપણે, થોડુંક આમ માથા ઉપર પાણી ચડાવી દઈએ. તો આ છે ગોપીનાથ ભગવાનનું મંદિર છે, ત્યાં દર્શન કરવા જઈએ છીએ અમે લોકો હવે. ત્યાં તો લાગે છે ટ્રાફિક ઓછો છે એટલે દર્શન મસ્ત થઈ જાય, પણ અમુક જગ્યાએ મોબાઈલ એલાઉડ નથી હોતા એટલે આપણે તમને લોકોને દર્શન કરાવી નથી શકતા, એટલે ડાયરેક્ટ પછી બીજી જગ્યાએ આવી જાય છે. તો અમે લોકો બેટ દ્વારકા જવા માટે નીકળી ગયા છીએ અને ત્યાં હનુમાનજીના મંદિરે જાય છે અત્યારે. બેટ દ્વારકામાં મંદિર છે. તડકો બહુ છો, માણસો પણ એટલા આવે છે ને સાફ સફાઈ જો ચાલુ જ છે, કન્ટિન્યુ સાફ સફાઈ કરતા હોય છે માણસો. આ પેલો પથ્થર છે જે રામસેતુમાં જે દરિયામાં ડૂબતો ન હતો ને એ. અમે અત્યારે બેટ દ્વારકા આવ્યા છીએ. તમે જુઓ છો કે મને કેટલી ગરમી થાય છે, બહુ જ ગરમીને તડકો છે, હદબાર ગરમી છે. એમાંય પબ્લિક એટલી છે, અત્યારે પરસોત્તમ મહિનો ચાલુ થઈ ગયો છે અને પ્લસ વેકેશન ટાઈમ છે એટલે બહુ જ ટ્રાફિક છે. એટલે બધા લોકોએ આવો મજા આવશે પણ ટ્રાફિકનો સામનો કરવો પડશે અને ગરમીનો પણ સખત સામનો કરવાનો તમારા લોકોને. અને જે લોકો આવેલા છે એ લોકોને તો ખ્યાલ હશે જ કે કેટલી ગરમી છે કેટલી નહીં. અમે આવ્યા છીએ તો મારી હાલત જોઈને તમને લોકોને ખ્યાલ આવી જ ગયો હશે કે કેટલી ગરમી છે. આમ જો કેવી આખી. એટલે અમે દ્વારકાધીશના દર્શન કર્યા સવારે, પછી હોટલમાં ગયા, ફ્રેશ થયા, નાયા ધોયા, પછી કંઈ ટાઈમ મળ્યો નહોતો એટલે થોડું જાજું બધું શૂટ ને એવું કર્યું. પછી કમ્પ્લીટ થઈને પછી અમે બહાર નીકળ્યા અને પેલો આપણે કયું મંદિર જોયું આપણે એક્ઝિટ ગયા પહેલાં અમે નાગેશ્વર મંદિરના દર્શન કર્યા, ત્યાં તો મજા આવી અમને. અને પછી ગોપી તળાવ ગયા, ત્યાં પણ મંદિરને ગોપી તળાવને બહુ મસ્ત છે, પણ બપોરનો ટાઈમ હતો અમને ભૂખ તો પણ લાગી હતી, જોકે અમારે તો નહોતું ખાવું કારણ કે બપોરના આવા ગરમીનું ખાવું એટલે પેટ ખરાબ થઈ જાય. પછી અમે તો સોડા ને એવું ઠંડુ પી લીધું છે અને અમારા આમ ઘરના સભ્યોએ અમુકને ભૂખ લાગી હતી તો ખાધું હતું, પણ અમને થોડોક અનુભવ બહુ સારો નથી થયો. બહુ ભૂખ લાગી હતી એટલે ખાઈ લીધું, પણ જમવાનું બહુ જામે એવું નથી અહીંયા. એટલે ધ્યાન રાખજો જે લોકો આવે એ, ખોટું પૈસાનું પાણી થશે તમારે. એટલે ગુજરાતી થાળી છે. અમે તો પછી કાચી કેરી મસ્ત મસાલાવાળી અને કાકડી પેલો ખીરા કહીને એ ખાધું, બહુ મજા આવી. અનુભવ અમને બહુ જમવામાં બહુ સારો નથી એટલે તમને જણાવું છું મારું. બાકી તમારે જમવું તમારી પર્સનલ ચોઈસ છે.
બધાની હાલત જો કેટલી ખરાબ થઈ ગઈ છે ગરમીની. હા, જ્યાં પણ અમને સારું વાતાવરણ ને છાંયો કે ઠંડુ વાતાવરણ પવન મળે ત્યાં અમે લોકો બેસી જઈએ છીએ. તો જોઈ લેજો બધા કે દર્શાને કૂવો મળ્યો એના જેવું છે. મસ્ત મજાનો છાંયડો મળ્યો છે. વાતાવરણ તો બહુ મસ્ત છે. મારા હસબન્ડ છે એને ગોપી તળાવ હતું ત્યાં ભૂખ બહુ લાગી હતી. જય માતા એને એક્સપિરિયન્સ થઈ ગયો છે. જય માતા. તમને કેવો એક્સપિરિયન્સ રહ્યો? ભૂખ લાગી ગઈ જમવું પડ્યું અને મજા આવી. શું કેવું ટેસ્ટ કેવો હતો? ટેસ્ટ મીડિયમ હતો. ટેસ્ટ જ સમજો ને બરાબર. એટલે ખાવા માણસો શોખીને કાઠિયાવાડી જરા પણ મજા નથી. આશાપુરા માતાનું મંદિર છે જે બેટ દ્વારકામાં આવેલું છે. આ જો નખરાળા લોકો તે નખરા કરે. જો નખરા કરે. જો અત્યારે આપણે આ મંદિરની અંદર જવા માટે આ લોકો જો અત્યારે નખરા કરે. 84 સાધુના ધૂણા કહી છે હવન કુંડ એ છે. યુ મંદિર. ચાલો તો હવે દર્શન કરી લઈએ. જય આશાપુરામાં. તો હવે પછી અમને ક્યાંય ટાઈમ જ નહોતો. ડાયરેક્ટ હોટલ લઈ ગયા, કપડાં ચેન્જ કર્યા અને દર્શન કરવા આવીએ ગોમતી ઘાટે. જો ગોમતીજી કેવા ફૂલ છલો છલ જાય છે અત્યારે વહેતા. ગોમતીજીના લાઈવ દર્શન. બોલો જય દ્વારકાધીશ. રાધે રાધે. જો તમને અમારા વ્લોગ જોવાની મજા આવતી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીએ બીજા વ્લોગમાં. આવજો. રાધે રાધે.